અંકલેશ્વર શહેરમાં ભાજપ દ્વારા જનસંપર્ક અભિયાન યોજાયું હતું। મોદી સરકારે લાગુ કરેલા જીએસટી સુધારાઓ અંગે વેપારીઓ સાથે સીધી ચર્ચા કરીને તેમને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। શહેરના 3 રસ્તા માર્કેટ તેમજ જીઆઈડીસી વિસ્તારમાં ભાજપના આગેવાનો વેપારીઓને મળ્યા હતા। આ દરમિયાન જીએસટીમાં થયેલા ઘટાડા બાદ લોકો સુધી સસ્તો સામાન કેવી રીતે પહોંચી શકે તે અંગે સમજાવટ કરવામાં આવી હતી। અભિયાનમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ સહિતના આગેવાનો જોડાયા હતા। વેપારીઓ સાથે થયેલી ચર્ચા દરમિયાન આગેવાનોનું માનવું હતું કે કેન્દ્ર સરકારના સુધારેલા કર પ્રણાલીના લાભો સીધા વેપારીઓ અને ગ્રાહકો સુધી પહોંચવા જોઈએ। આ સાથે વેપારીઓએ પણ પોતાના સૂચનો ભાજપના નેતાઓ સમક્ષ રજૂ કર્યા હતા। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કેન્દ્ર સરકાર દ્વારા જે પહેલાં 4 વેત હતા એની જગ્યાએ 2 વેત કરીને જે પહેલાં ભૂતકાળમાં 28% હતો એનો 18% થયો છે। જે 18% હતો એનો 12% અને એ 12%ના 5% જે થયો છે એ માટે તમામ લોકોને વાપરી કરવા માટે આજે અંકલેશ્વર શહેરની અંદર ચૌટા બજાર અને સ્ટેશન રોડ બજારમાં અમે ફરી રહ્યા છે। આમાં જીએસટી ઘટવાને કારણે દુકાનદારને અને કસ્ટમરને પણ ફાયદો થવાનો છે। બાઇકની વાત કરીએ તો 1 લાખના બાઇક ઉપર 10,000નો ફાયદો ગ્રાહકને થવાનો છે। સાથે સાથે 4 વ્હીલની અંદર પણ ગ્રાહકોને ફાયદો થવાનો છે। ત્યારે આ તબક્કે અંકલેશ્વરની પ્રજા પણ અને દુકાનદારો પણ આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબનો આભાર પણ વ્યક્ત કર્યો છે। અને ખરેખર આ તમામ ચીજ વસ્તુઓ જે રીતે ખાદ્ય પદાર્થ છે એમાં પણ દૂધની પ્રોડક્ટમાં ઘટાડો થયો છે, બેકરીમાં પણ ઘટાડો થયો છે। તમામ અને આખરે પબ્લિકને, જનતાને એનો ફાયદો થયો છે।